નમસ્તે મિત્રો, પરીક્ષાની અંદર રોકડિયા માર્ક અપાવતું ચેપ્ટર એટલે કે ક્રમ કસોટી. તો આજે આપણે એની એકદમ સરળ રીતે સમજ મેળવીએ. જો સૌથી પહેલા પ્રશ્ન આપેલ છે કે 20 વિદ્યાર્થીઓની એક હરોળમાં રામનો ક્રમ ડાબી બાજુથી 15મો છે અને શ્યામનો ક્રમ એ જમણી બાજુથી 15મો છે, તો તેમની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? એકદમ સરળ સમજીએ. 20 વિદ્યાર્થીઓની એક હરોળ છે, તો આવી રીતે એક લાઈન બનાવી દઈએ. આવી એક લાઈન છે. કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 20 વિદ્યાર્થીઓ છે. ડાબી બાજુથી કોણ છે? રામ. ડાબી બાજુ ચાલુ કરીએ. જો અહીંયા ડાબી બાજુ કહેવાય એની જમણી બાજુ. અહીંયાથી આમ ચાલુ કરીએ તો રામનો ક્રમ કયો છે? ડાબી બાજુથી 15મો છે. વિચારો, કોઈ એક જગ્યાએ રામ છે, ડાબી બાજુથી ગણીએ તેનો 15મો છે. શ્યામનો ક્રમ એ જમણી બાજુથી 15મો છે. તેમની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? જો પહેલા અહીંયા તો આપણે નામ બદલી દઈએ. અહીંયા ડાબી બાજુ આમ જતા જઈશું તો અહીં ટોટલ કેટલા છે? આખી લાઈન માપીએ તો 20 છે. અહીંયાથી આમ માપતા માપતા જઈશું તો અહીંયા 15મો આટલા થશે. કોણ થશે? રામ. અહીંયાથી આમ જઈશું તો જમણી બાજુથી જઈશું તો માપતા માપતા 15મો કોણ આવશે? શ્યામ આવશે. હવે એવું પૂછ્યું છે કે આ બંને વચ્ચે, તો આ જે જગ્યા બને છે એ બંને વચ્ચેની કહેવાય છે. આની અંદર કેટલા વ્યક્તિ હશે? તો જો કુલ કેટલા વ્યક્તિ વિદ્યાર્થીઓ બેઠા હશે? પહેલા સમજીએ કે કોઈ એક વ્યક્તિ લઈએ, પેલા રામ. તો જો અહીંયાથી જતો જતો જાય છે તો કયો છે? 15મો છે. તો એની આગળ અહીંયા બીજા કેટલા હશે? 5 હશે. કેટલા હશે? 5. એવી રીતે સેમ અહીંયા આપણે જો આગળ જવા દઈશું તો બીજા 5 હશે. એ બંને વચ્ચે કીધું છે તો શું થશે? આ 5 અને અહીંયાથી જો લઈએ છીએ તો કોણ છે? આ શ્યામ છે. તો 5 + 1 અહીંયા કેટલા થશે? 6. અહીંયા પણ એવી રીતે 5 + 1 6 થશે. આ બંને વચ્ચે 6 + 6 કેટલા થઈ જાય? 12. કુલ કેટલા હતા? 20 - 12 કરી દો એટલે મળશે 8. તો આ જે વચ્ચે જે લાઈન છે એ કેટલાની હશે? 8ની હશે. ત્યારે જો ડાબી બાજુ ચાલુ કર્યું, રામ છે 15મા નંબરે છે, જમણી બાજુથી શ્યામ 15મા એ છે. તો ડાબી બાજુ ચાલુ કરીએ રામ, તો એની બાજુમાં આગળ કેટલા બાકી રહેશે? 5 બાકી રહેશે અને +1 એ જાતે છે એ ટોટલ 6. આ બાજુ જોઈએ ડાબી બાજુથી, જમણી બાજુથી જતો જઈશું શ્યામ. શ્યામની ડાબી બાજુ 5 બાકી રહેશે અને +1 એ શ્યામનો છે, ટોટલ 6. એ બંને વચ્ચેનું કીધું છે એટલા માટે આપણે એક એક શું કર્યું? પ્લસ કર્યો છે. તો આજે 8 છે એ બંને વચ્ચે હશે. જો ઓપ્શન નંબર એ આ શું થઈ જશે? એનો આન્સર થશે. તમે એકદમ સરળ સમજી શકીએ. જો આગળ બીજું ક્વેશ્ચન જોઈએ. અહીંયા શું આપેલું છે? તો પહેલા તો વિદ્યાર્થીઓની એક હરોળમાં રાહુલ બંને બાજુથી 18મા ક્રમે છે, તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો તમને આવડતું હશે તો ડાયરેક્ટ કંઈ દોર્યા વગર પણ ગણી શકો. આપણે સમજીએ. જો આવી રીતે એક હરોળ છે, એમાં રાહુલ બંને બાજુથી 18મા ક્રમે છે. આવી રીતે માપો, એટલે ડાબી બાજુથી માપી દો કે જમણી બાજુથી માપો છો. રાહુલ છે એનું સ્થાન છે કયું છે? 18મા ક્રમે છે. કોણ 18મા ક્રમે? રાહુલ છે. જો આપણે સમજીએ છીએ એટલા માટે દોરીએ છીએ. તો પછી આવડી જશે. પછી તમે જે પ્રેક્ટિસ વધુ કરી હશે ડાયરેક્ટ આ જોઈને જ આપી શકશો. હવે જો રાહુલને અહીંયાથી ડાબી બાજુથી ગણ્યો છે તો 18મો આવે છે, જમણી બાજુથી ગણ્યો છે તો પણ 18મો આવે છે. તો ઘણા શું કરશે? 18 + 18 36. પણ જો આની અંદર 18મો ગણ્યો છે તો 18મો મતલબ કે 18મું સ્થાન, અહીંયા પણ 18મું સ્થાન. તો રાહુલ કેટલી વખત ગણાઈ ગયો છે? અહીંયા 2 વખત ગણાઈ ગયો છે. તમે શું કરવાનું? ટોટલ કર્યું હોય એમાંથી 1 માઇનસ કરી દેવાનું. એટલે શું થશે? 36 - 1 એટલે કે 35. કેમ કે ડાબી બાજુથી ગણ્યો છે, જમણી બાજુથી ગણ્યો છે, તો બંને વખત રાહુલ ગણ્યો છે, તો રાહુલ 2 વખત ગણાયો છે. એટલા માટે 1 શું કરવું પડે? સરવાળામાંથી બાદ કરવું પડશે. એટલે જો 35 જવાબ. ઓપ્શન નંબર સી શું થશે? એનો આન્સર કે જવાબ થશે. આગળ, બાળકોની એક હરોળમાં ભારતીનો ક્રમ એ ડાબી બાજુથી 27મો તથા જમણી બાજુથી 51મો છે, તો આ હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો આ પણ આના આગળ જેવો જ ક્વેશ્ચન છે, પણ અહીંયા નંબર થોડાક અલગ છે. ડાબી બાજુથી માપ્યો છે આવી રીતે, તો કયો નંબર થાય છે? 27મો થાય છે.
જમણી બાજુથી માપે છે તો 51મો થાય છે, આવી રીતે માપે છે તો કયો થાય છે 51મો. જો આગળ જેવું સેમ થયું છે, ટોટલ શોધવું છે તો પહેલા તો આ બંનેનો સરવાળો કરી દેવાનો, કેમ કે એક જ વ્યક્તિની વાત છે. એનો ડાબી બાજુથી નંબર છે, આ એનો જમણી બાજુથી કીધો છે. 27 અને 51 સરવાળો કરજો. જો 7 + 1 તો 8, 5 + 2 7, આ 78 શું થયું? એનું ટોટલ થયું. પણ જો અહીંયા આ વ્યક્તિનું નામ આપેલું છે, ભારતી છે, ડાબી બાજુથી પણ ગણી છે, જમણી બાજુથી પણ ગણી છે, મતલબ કે 2 વખત ગણી છે, તો -1 કરી દેવાનું, એટલે કે -1, એટલે કે 77 શું થશે? સાચો જવાબ થશે. જો ઓપ્શન નંબર એ આપેલો છે એ શું થશે? જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? એટલે જો કોઈ પણ એક જ વ્યક્તિ છે, ડાબી બાજુથી ક્રમ આપેલો છે, જમણી બાજુથી ક્રમ આપેલો છે, સૂત્ર બની ગયું. એટલે બંને વખત આપેલો હોય આ બંનેનું સરવાળો કરી દો. ઘણા શું કરશે? ડાયરેક્ટ યાદ રાખી શકીએ. 27 અહીંયાથી કોઈમાંથી એક ઓછા કર્યો તો પણ ચાલશે. આપણે કરવાનું શું? સરવાળો કરી દેવાનો, પછી એક ઓછા કરી દેવાનો, એટલે જવાબ મળી જશે. આગળ અહીંયા આપેલ છે કે એક યાદીમાં કુલ 45 નામ છે. જો એક યાદી છે અથવા કોઈ વર્ગ છે, સેમ જ થશે. મેહુલનું નામ એ ઉપરથી 5મું અને રાહુલનું નામ નીચેથી 15મું છે. જો આપણે આગળ જોયું હતું એની અંદર કેવી રીતે આપણી રીતે લાઈન આપેલી હતી, ડાબી બાજુ કીધી હોય અથવા જમણી બાજુ કીધી હોય, અહીંયા ઉપર નીચે કીધું છે, તો આવી રીતે વિચારો, આવી એક લાઈન લિસ્ટ બનાવેલું છે. કેટલા નામ છે? એમાં 45 એટલે કુલ થશે. ઉપરથી જોયું છે આવી રીતે, તો કયા નંબરે છે? તો 5મા નંબરે છે કોણ? મેહુલ. અને નીચેથી જોયું છે આવી રીતે, તો કયો નંબર છે? 15મો. કોણ છે? રાહુલ છે. હવે પ્રશ્ન શું પૂછ્યો કે તેમની વચ્ચે કેટલા લોકોના નામ હશે? હવે કરવાનું શું? આખી જે લાઈન હતી એ કેટલાની હતી? 45ની હતી. આ બંને વચ્ચે આ જે ભાગ છે વચ્ચેનો, એની અંદર કેટલા વ્યક્તિ હશે? 45 માંથી શું કરવાનું? આટલો માઇનસ કરીએ. જો અહીંયાથી ચાલુ કરીએ તો કેટલા છે? 5 છે. તો 45 - 5, અને આ જે કેટલા છે? 15. 15 પ્લસ પેલા 5 માઇનસ કરો, પછી 15 માઇનસ કરો, અથવા 15 + 5 20. 45 - 20 કરશો એટલે કેટલા થશે? 25. તો આ બંને વચ્ચે આ જે જગ્યા છે કેટલાની થશે? 25ની થશે. તો જો સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવ્યો છે? તો આવી આપણે જો ઊભી લાઈન હોય તો આવી રીતે ગણી શકીએ. આ સમજવા માટે દોર્યું છે, તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો. આગળ એક વર્ગમાં અંજલિનો ક્રમ એ નીચેથી 14મો તથા ઉપરથી 23મો છે. જો બધામાં કેવું આપેલું હતું? પહેલા ડાબી બાજુ આપેલું, પછી જમણી બાજુ આપેલી હોય. પહેલા ઉપરનું આપેલો, પછી નીચેનું આપેલું. અહીંયા પહેલા નીચેનું કીધું છે, પછી ઉપરનું કીધું છે. એટલે બદલાવામાં, લખવામાં, ડ્રો કરતા હોય એમાં ધ્યાન રાખવાનું. આવી રીતે એક લિસ્ટ છે. ઉપરથી એનો કયો છે? તો 23મો. નીચેથી જોયો છે એટલે કોઈ એક જગ્યાએ જશે. બીજા આ અંજલિ છે તો નીચેથી માપ્યું છે તો કયો થાય છે? એનો 14મો થાય છે. તો આ વર્ગમાં કુલ કેટલી સંખ્યા હશે? તો સેમ, જો અહીંયા અંજલિ માપી છે ઉપર નીચે, તો 2 વખત કાઉન્ટ થઈ છે, ગણાય છે. મતલબ કે 23 પ્લસ કરી દેવાના આપણે 14, 7 અને અહીંયા 3, 37. તો 37 લઈશું તો 2 વખત કાઉન્ટ થઈ, એટલે અંજલિ 2 વખત ગણાય છે એવું કહેવાય. ઓછા કરી દેવાના 1. 37 માંથી 1 માઇનસ કરી 36 જવાબ સાચો થશે. જો ઓપ્શન નંબર બી આ શું થાય? એનો જવાબ થાય છે. તો આવી તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે તો આના પર અલગથી વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો. તમારે કોઈ પણ નવું ચેપ્ટર શીખવું છે અથવા ટોપિક શીખવું છે, કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, જે ટોપિક શીખવું છે અથવા જે ચેપ્ટર શીખવું છે એ સર્ચ કરવાનું, તમારે પ્લેલિસ્ટમાં મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.